હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. જય હિન્દ, જય મહાદેવ. કેમ છો બધા? મોજમાં રહીશો? તો વળી પાછા જ પડી ગઈ છે સવાર અને આપણે થઈ ગયા છીએ ફ્રેશ નાહી ધોઈને. થઈ ગયા 12:30, સાડા નહીં 10:30. અને આપણે હવે આજનું કામ છે કે આપણે જવાનું છે પ્રોજેક્ટનું કામ કરવા. અને પ્રોજેક્ટનું કામ પતાવીને પછી જવાનું છે સાંજે ગામડે હું લેવા લગ્નમાં. કોના? આપણે જેને શેરવાની લેવા ગયા હતા એના. હાલો તાર હવે વાળ કપાવી નાખ્યા છે. કેવોક લાગે છે લુક જરાક જણાવજો કોમેન્ટમાં. અને બીજો હોય તો થોડુંક નિરખીને જોશો તો ચેન્જ તમને લાગતો હોય છે. એ જે રેગ્યુલર કદાચ જોતા હોય ને ખબર હોય તો ચેન્જ દેખાડજો, કોમેન્ટ કરજો તો ખબર પડી જાય છે. બાકી તો ઠીક છે. હમણાં જવાનું છે આપણે પેલા પ્રોજેક્ટનું કામ થોડુંક કરવાનું છે જ. અને પછી મળીએ તમને જ આવી ત્યારે. ચાલો મિત્રો, આપણે ઝીમી નવરાય થયા ને આપણે નીકળવાનો ટાઈમ થયો ને ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો કે આજ આપણે રજા રાખવાની છે. એટલે ભાઈ આવું થોડું હાલે યાર, મારે કામ હોય. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ઘરે જવાની તૈયારી કરવી અને સાંજે નીકળવી કરીએ. ચાલો તારે અત્યારે તો વળી પાછો એક મૂવી જોવાનો પ્લાન બન્યો છે. મૂવી જોઈ નાખવી, પછી એનો વિડીયો બનાવી નાખવી રિવ્યૂનો, અને પછી મળવી તમને. ચાલો આખો દિવસ આપણે ઘરે ને ઘરે જાય ને કાંઈ કામ કરીને ઘરે જવાના ચક્કરમાં ને બધુંય મગજમાંથી નીકળી ગયું. એટલે હવે આપણે થઈ ગયો ટાઈમ જવાનો. થઈ ગયા કપડાં વપડા કરી નાખ્યા રેડી, અને અમે પેક કરી લઈએ થેલામાં. અને ખાસ આપણે રૂમાલ આપણો લઈ જવાનું ભૂલવાનું, કેમ કે મતલબ પોતાની વસ્તુ યુઝ કરીને તો સારું રહે. હવે તારે મેળવી તમને આગળ થેલો બેલો પેક કરી લો પછી. લેવો મિત્રો, તાર થઈ ગયો ઠેલો પેક ને. હાલો આપણે નીકળી જવા ઘર બાજુ. ભાઈ આવે છે મૂકવા, તો એ વર્દીમાં છે તો આપણે ગાડી હાંકવી પડશે. કાંઈ નહીં, હાલો મળવી ત્યાં જઈને. આપણે પહોંચી ગયા મિત્રો સ્ટેશને. અને બસ બુકિંગનું કન્ફર્મ કરે થઈ જાય એટલે વહી જાય બસમાં. એ મળવી તમને. હાલો અત્યારે મિત્રો આપણને આપણી જગ્યા મળી ગઈ. અને હવે બસ નીકળવા જલ્દી ટાઈમ નથી થયો, પણ આપણા કાઢવા માંડ્યા છે. તો એવું લાગે કાઢવા નહીં દે, કેમ કે જો ટાઈમ નથી થયો. બસ તો નીકળવાની તૈયારી કરી રહ્યા. બધી બાજુ તમે જુઓ, આગળ બસ કાઢે છે. આ બસ નીકળે છે. કાંઈ નહીં, હાલો તારે જોવી આગળ શું થાય છે. આજ તો સોફો મળી ગયો છે કમ્પ્લેટ સિંગલનો આપણને, એટલે કંઈ ઉપજ નથી. અને સવારે પહોંચી જાય જલ્દી ઘરે લગ્નમાં. હાલો તાર આ જો મિત્રો ગાડીઓની લાઈન લાગી ગઈ છે, કારણ કે જો ટાઈમ નથી થયો ને તેમ છતાં બધા કાઢવા માંડ્યા ને એટલે લાઈન લાગી છે ગાડીઓની. પણ આગળ લગભગ ઊભા છે એવું લાગે છે. લેવો ત્યારે મિત્રો કમ્પ્લેટ 10 વાગવા આવ્યા ને એટલે આવડા એને બસ કાઢી લીધી કમ્પ્લેટ 10 વાગે. મતલબ અત્યારે સુરતનો કાયદો છે કે 10 વાગ્યા પહેલાં બસ ન બહાર કાઢવી. એટલે અમે આવડા જો બે મતલબ કાઢી છે ટાઈમે તે ફિક્સ 10 વાગી ગયા છે. તેમ છતાં પાછળના રોડેથી લે છે, કેમ કે ટ્રાફિક ન નડે ને. અત્યારે ઘરે બધી બસો નીકળે એટલે ટ્રાફિક થઈ જાય જાજુ સુરતમાં. અહીંયા તે એવું લાગે છે આગળ અહીંયા બસો તો આગળ જાજી છે. સેજ મોટું દેખાણું જોયું ને, કાંઈ નહીં. અને બીજું એ મિત્રો કે કુંભમાંથી બસો પાછી આવી છે એટલે એટલું બધું ટ્રાફિક નથી બસમાં. અત્યારે તો ખાલી છે, મતલબ કેમ કે હજુ તો આપણે પાર્કિંગની બહાર નીકળ્યા છીએ. હજુ ગાડી આગળ ભરાય છે. અને પછી લગભગ સુરત બહાર નીકળતા 11, પોણા 11, સાડા 11 જેવો ટાઈમ થઈ જ જાય છે એવો મને વિશ્વાસ છે. જોવી આગળ. લો અત્યારે જોવો મિત્રો લાગ્યો છે ને મેળાવડો બસનો. આમ જોઈ લો પહેલાં મતલબ ટાઈમે કાઢે ને બધા 10 વાગે પછી આવું થાય. લો મિત્રો તારે જોવો થઈ લાઈનમાં દેખાય નહીં ક્યાં લાઈન લાગી ગઈ બસોની લાઈન.
અત્યારે સુરતની બહાર બસ નીકળી ગઈ છે અને જો કેટલા વાગ્યા 12 થવા આવ્યા ને ત્યારે સુરતની બહાર બસ નીકળી ગઈ અને આપણને આ છોકરો મળ્યો છે અને સવારે વહેલા લગ્નમાં મેરેજમાં થોડું ઘણું કામ હશે તો એના કારણે નિંદર કરી લેવી અને બસ બધા જે હોલ્ડ કરતા વાર લાગશે નીકળી જ છે હવે તારે હોલ્ડ બોલાવે કરે તો ત્યારે મળવી તમને એ ઘડીક નિંદર કરી લેવી કે નિંદર બહુ આવે છે જો અત્યારે મિત્રો બસ છે ને હોટલ સમા ઉપર હોલ્ડ કરી દીધો છે તો આપણે ઊંઘ બગાડી પણ કાંઈ નહીં થોડુંક નીચે આંટો મારતા આવી અને ઊભી રાખી દીધી છે હોટલ સમા ઉપર જોવો તમે નીચે આંટો મારવી અને પછી મળવી ચાલો આપણે મિત્રો નીકળ્યા હતા તો જમી કરીને એટલે આપણે કાંઈ ભૂખ તો લાગી નથી પણ થોડુંક ફ્રેશ થવાનું હતું તો ફ્રેશ થઈ ગયા અને હવે પાછી બસ અહીં પડી છે આપણી બસ ઉપડે એટલે આપણે પાછા બેસી જઈએ બસમાં અને બીજી તો અહીંયા એકઈ રૂટની અંદર આપણા રૂટની બસ દેખાતી નથી એક જ દેખાય છે બધાને અલગ અલગ હોલ્ટના સ્ટોપ હોય ને કાંઈ નહીં આપણે બસમાં બેસી જઈએ કેમ કે બહાર ઠંડીનો માહોલ વધારે છે અને બસમાં જઈને પછી મળીએ પછી બસ આપણે હાલતી થઈ જઈ અને હોલ્ડ પૂરો થઈ ગયો અને મેં નીંદર આવે છે તો હોઈ દેવી અને સવારે મળવી તમને તો કેવો લાગે બ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો ત્યારે તમને મળીએ નવા બ્લોગમાં ખાલે જય હિન્દ જય મહાદેવ બાય બાય